જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. આવી ગયા છે આપણે નવા વ્લોગ લઈને ને મારા દિવસની શરૂઆત થાય છે માતાજીના દીવા બધી કરી અને દર્શન કરી અને પછી આગળનું રૂટીન શરૂ થાય છે. તો હું પહેલાં દીવા બધી કરી લઉં બનાવી રાખો વ્લોગમાં. અને હવે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં તો કઈ શેર નથી થતું, સાણ રોટલી સાણ રોટલી તો સાણ રોટલી. તો હવે નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે નથી આવતી બરોબર. તો હેલો મિત્રો, આજે આપણે ઘરેથી ઓર્ડર આવ્યો છે કે આપણે દાણા દળવાના છે. ઘરે બેનની આવ્યા છે અને રસોઈ બનાવે છે. તો આપણે દાણા દળવાના છે ને મને એમ હતું કે હેતલ આવશે અને દાણા દળશે, પણ થોડીક વાર પહેલાં એનો ફોન આવ્યો છે કે હું આવવાની નથી અને દાણા તમારે દળવાના છે. હું તો લગી શાંતિથી બેઠો હતો, હું હમણાં આવશે એટલે જઈએ કંઈક બ્લોગ બનાવવા સારું લોકેશન લઈને. પણ પછી ઘંટીની સફાઈ પણ બાકી છે અને તો આ બધા હમણાં લેવા આવશે તો ફટાફટ હું સફાઈ કરી અને દાણા દળી નાખું. બનાવ્યો વ્લોગમાં જોઈ દાણા કેમ દળાય તમને બતાવું. તો મિત્રો આપણે સફાઈનો અત્યારે લઈ લીધો છે હાથમાં. હવે હું આ બધી સફાઈ કરી નાખવાની છે ફટાફટ. વાળવું પડશે, ગંદુ ગંદુ હોય તો ઘરે કેમ થાય કે ગંદા ઓલામાં આપણો લોટ આપતા હોય છે. ફટાફટ આગળ હું વાળી નાખું તો પછી ઘંટી શરૂ કરું ત્યારે તમને બતાવું તો હું કેમ સફાઈ કરું છું. તો મિત્રો આપણે હવે દુકાનની સફાઈ થઈ ગઈ છે. તો હવે પહેલાં કેવું હતું હવે કેવું છે. તો મિત્રો હવે આપણે દીવા બધી થઈ ગયા છે. હવે આપણે શાંતિ કરશું બનાવવા લોટમાં. આમાં વાટી લોટ હોય ને તો કાઢવો પડે. લોટ ખરાબ થઈ જાય તો હવે આપણે ઘંટી શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ઘઉં દળશું બરાબર. મિત્રો વાગ્યા છે બપોરના 12:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. હજી આપણે દાણા બે બાકી છે. તો હવે આપણે દાણા પૂરા થાય એટલે જમવા જઈશું
અને આજે બેનને આવેલા છે તો રસોઈ તો અલગ અલગ પ્રકારની સારી બની છે. અને જોઈએ આપણે કે આજે રસોઈમાં શું બન્યો છે એ બનાવ્યો આપણે બ્લોગમાં. દાણા બધા આપણે પૂરા કર્યા છે અને અડધા આમાંથી લઈ ગયા છે. આપણે આજે ડેરું છે, આપણું રેગ્યુલર કામ નથી, આપણે હીરા ગહવા જવાનું હોય છે. તો વેકેશન છે અને બેન ઘરે આવેલા છે રોકાવા 2-3 દિવસ, એટલે આપણે દાણા દળવાનો વારો આવ્યો છે. હવે કોઈને ફરિયાદ ન આવે તો હવે આપણે જમવા આવી જશે ઘરે. અને મને એમ હતું કે બેન આવ્યા છે તો જમવાનું સારું બનાવ્યું છે, પણ અહીંયા આવ્યું તો મારો તો પોપટ થઈ ગયો. અહીંયા જોયું તો હું વઘારેલા ભાત, રોટલી ને સેવ ટમેટાનું શાક ને દહીં ને છાશ. મેં તો પૂછ્યું કેમ આવું જમવાનું, તે કીધું કે જમવાનો પ્રોગ્રામ સાંજે છે, અત્યારે તો કાંઈ નથી, ગયા છીએ જમી લેવાનું છે. આપણે જમી લઈ પૂરી જાય બનાવેલો.